આગળ વાત ઠંડીની કે જ્યાં ઉત્તર ભારતના અનેક જિલ્લાઓમાં કાતિલ ઠંડી જોવા મળી રહી છે। આ સાથે ગાઢ ધુમ્મસ પણ જેને કારણે જનજીવન પ્રભાવિત થયું। દિલ્હીમાં વહેલી સવારથી જ ઝાડથી જવતી ઠંડી અને ધુમ્મસને કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ છે, જેને કારણે વાહનોની ગતિ પણ ધીમી પડી। એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એડવાઇઝરી પણ જાહેર કરી છે, જેમાં ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઇટો પણ મોડી હોવાને કારણે મુસાફરોને ફ્લાઇટનું સ્ટેટસ ચેક કર્યા બાદ જ એરપોર્ટ પહોંચવા માટે અપીલ કરવામાં આવી। દિલ્હી ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે। રાજસ્થાનના 5 જિલ્લામાં શીતલહેર અને 9 જિલ્લામાં ગાઢ ધુમ્મસનું એલર્ટ જારી કરવામાં આવ્યું। રાજસ્થાનના માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે પારો 0 ડિગ્રી પર પહોંચ્યો, તો આ તરફ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ ભારે હિમવર્ષાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। આગળ વાત ઠંડીની કે જ્યાં ઉત્તર ભારતના અનેક જિલ્લાઓમાં કાતિલ ઠંડી જોવા મળી રહી છે। આ સાથે ગાઢ ધુમ્મસ પણ જેને કારણે જનજીવન પ્રભાવિત થયું। દિલ્હીમાં વહેલી સવારથી ઝાડથી જવતી ઠંડી અને ધુમ્મસને કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ છે,